નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 10 વિજ્ઞાન, ચેપ્ટર નંબર 12 ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત એને ઇંગ્લિશમાં આપણે કહીએ ઇલેક્ટ્રિસિટી. 6 માર્ક્સનું ચેપ્ટર છે. કેટલા માર્ક્સનું? 6 માર્ક્સનું પૂછાઈ શકે, જેવી પરીક્ષકની મરજી. 2 માર્ક્સના 3 પૂછી શકે, 2 માર્ક્સનો એક સિંગલ માર્ક્સનો અને એક 3 માર્ક્સનો દાખલો પણ પૂછી શકે. આ ચેપ્ટરમાંથી દાખલા પૂછાવાના છે. ગભરાવાની કોઈ જરૂર નથી, બહુ જ સાદું ચેપ્ટર છે. ઇલેક્ટ્રિસિટી વિશે એટલે કે વિદ્યુત વિશે આપણે શું જાણીએ છીએ? પહેલી વાત એ તો આપણને બધાને ખબર છે કે આધુનિક સમયમાં અગત્યનો ઉર્જાનો સ્ત્રોત એ વિદ્યુત ઉર્જા છે. બધી જ જગ્યાએ એટલો વિદ્યુત ઉર્જાનો ઉપયોગ થાય છે. એ પછી શાળા હોય, કોલેજ હોય, હોસ્પિટલ હોય, ઘર હોય, મોટી મોટી ફેક્ટરીઓ હોય, આ બધી જ જગ્યાએ વિદ્યુત છે એનું સામ્રાજ્ય પથરાયેલું છે. જો વીજળી ગુલ થઈ જાય, જો પાવર ન મળે અથવા તો આ ઉર્જા પૃથ્વી ઉપરથી ચાલી જાય તો ઘણી બધી અગવડતાઓ આપણે વેઠવી પડે. આપણું જીવન સરળતાથી આપણે જીવી શકીએ નહીં, એ આપણને ખબર છે. બીજું તો કે વિદ્યુત ઉર્જાને સરળતાથી તેને સહેલાઈથી સંગ્રહી શકાય છે. વિદ્યુત ઉર્જાનો સંગ્રહ આપણે સરળતાથી કરી શકીએ છીએ. નાની નાની બેટરીઓ, મોટી મોટી બેટરીઓ, કેપેસિટરો, એની અંદર આપણે એનો સંગ્રહ સરળતાથી કરી શકીએ. એવી રીતે તેને સરળતાથી એક ઉર્જામાંથી બીજા ઉર્જામાં રૂપાંતરિત કરી શકીએ છીએ. આપણને ખ્યાલ છે ઉર્જા સંરક્ષણનો નિયમ કે એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આપણે રૂપાંતર કરી શકીએ. તો વિદ્યુત ઉર્જાનું સરળતાથી રૂપાંતર આપણે બીજી ઉર્જામાં કરી શકીએ, જેમ કે પંખા વડે, મોટર વડે, યાંત્રિક ઉર્જામાં, ટ્યુબલાઇટ કે લેમ્પ વડે આપણે એનું પ્રકાશીય ઉર્જામાં, માઇક્રોવેવ વડે હીટ એનર્જીમાં એટલે ઉષ્મા ઉર્જામાં એનું આપણે સરળતાથી રૂપાંતર કરી શકીએ છીએ. આ થઈ એની અત્યાર સુધી આપણે જાણતા હતા એ બાબત. હવે આપણે ભણવાની છે આ ચેપ્ટરમાં વિદ્યુતની જે મૂળભૂત રાશિઓ છે, એને પાયાની બાબતો છે એ સમજવાની છે, એ ભણવાની છે. એટલે સૌથી પહેલાં વિદ્યુતની પાયાની બાબતમાં પહેલું કોણ આવશે? વિદ્યુત ભાર. એટલે આપણે આ ચેપ્ટરમાં વિદ્યુત ભાર વિશે ભણશું. પછી તો કે વિદ્યુત પ્રવાહ વિશે ભણશું. પછી વિદ્યુત સ્થિતિમાન અને તેનો તફાવત, એના વિશે અભ્યાસ કરશું. અવરોધોનું જોડાણ, વિદ્યુત ઉર્જાનો ઉપયોગ, એનો વ્યાવહારિક એકમ, આ બધી જ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે. વિદ્યુત ઉર્જાની ઉષ્મીય અસર, રાસાયણિક અસર, આ બધી જ વસ્તુ આ ચેપ્ટરમાં આપણે ભણશું. શરૂઆત કરીએ વિદ્યુત ભારથી. વિદ્યુત ભારને આપણે દર્શાવી શકીએ કેપિટલ ક્યુ વડે એને દર્શાવાય છે. વિદ્યુત ભારો આપણને બધાને ખબર છે કે આગળના ધોરણમાં આપણે એવું ભણી ગયા હતા કે સૂકા વાળની અંદર કાસ્કો ફેરવીએ અને કાગળના ટુકડાની નજીક લઈ જઈએ તો એને આકર્ષે. એવી રીતે કાચનો સળિયો હોય એને રેશમ સાથે અને પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસીને નજીક લાવીએ તો એના વચ્ચે આકર્ષણ થાય. એવું થવા પાછળનું કારણ શું? તો કે કાચના સળિયાને જ્યારે રેશમ સાથે આપણે ઘસીએ ત્યારે એમાં ધન વિદ્યુતભાર અને પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસીએ ત્યારે એમાં ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થાય. એ બંનેને નજીક લાવીએ એટલે આકર્ષણ થાય. તો વિદ્યુતભાર કેટલા પ્રકારના છે? 2. એક તો છે ધન વિદ્યુતભાર, બીજો છે ઋણ વિદ્યુતભાર, જેને આપણે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વડે પણ દર્શાવી શકીએ છીએ. પ્રોટોન એટલે ધન વિદ્યુતભાર, ઇલેક્ટ્રોન એટલે ઋણ વિદ્યુતભાર. તેને દર્શાવવા માટે P+ અને ઇલેક્ટ્રોન -E- વડે આપણે દર્શાવીએ છીએ. ધન વિદ્યુતભાર પ્રોટોન અને ઋણ વિદ્યુતભાર કોણ થઈ ગયો? ઇલેક્ટ્રોન. વિદ્યુતભારનો એકમ શું છે? વિદ્યુતભારનો એકમ છે કુલંબ. શું છે? કુલંબ. તો એવો પ્રશ્ન થાય કે પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? તો અહીંયા અમાઉન્ટ આપેલી છે. પ્રોટોન પરનો ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન પરનો ઇલેક્ટ્રોન બંને સરખા છે, નિશાની ચેન્જ છે. પ્રોટોનનો વિદ્યુતભાર ધન છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે. કેટલો? +1.6 × 10⁻⁹ કુલંબ. કુલંબને આપણે C વડે દર્શાવીએ છીએ. સૌથી પહેલાં જ્યોર્જ કુલંબ નામના વ્યક્તિએ વિદ્યુતભારને ક્વોલિફાય કર્યો. એટલા માટે આપણે એના યાદમાં એનો એકમ શું રાખીએ છીએ? કુલંબ. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? -1.6 × 10⁻⁹ કુલંબ છે. બંનેનો વિદ્યુતભાર સરખો છે. નોંધ, ખાસ યાદ રાખવા જેવી વાત છે કે જેવી રીતે ચુંબકીય ધ્રુવોમાં સજાતીય ધ્રુવોને નજીક લાવીએ તો અપાકર્ષણ થાય, વિજાતીયને નજીક લાવીએ તો આકર્ષણ થાય. એવી જ રીતે વિદ્યુતમાં પણ છે. જો સજાતીય ધ્રુવોને નજીક લાવીએ યાની કે
પ્રોટોન પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન નજીક લાવશું તો અપાકર્ષણ થશે અને પ્રોટોન ઇલેક્ટ્રોન નજીક લાવશું તો આકર્ષણ થશે. એટલે સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષણ, વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષણ. યાદ રાખવાનું છે, વિદ્યુતભાર પૂછાઈ શકે. હવે એના પછી અગત્યની વસ્તુ છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત ભારની બીજી રાશિ, વિદ્યુતની બીજી રાશિ વિદ્યુત પ્રવાહ, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રિક કરંટ, જેને દર્શાવીએ છીએ આઈ વડે. કોના વડે? આઈ વડે. ચાલો આપણે બધા પાણીના પ્રવાહ સાથે અથવા તો પાણીના પ્રવાહને ઓળખીએ છીએ. પાણીનો પ્રવાહ એટલે શું? તો કે પાણીનો પ્રવાહ એટલે વહેતા પાણીનો જથ્થો. એવી જ રીતે વાહકમાં, વાહક એટલે વિદ્યુતના જે વાહક પદાર્થો છે એ વાહકમાં વિદ્યુત ભારનો વહેતો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ. આવી વ્યાખ્યા આપણે સાદી સિમ્પલ આપી શકીએ, પણ એ વ્યાખ્યા આપણે ધોરણ 10માં ચલાવશું નહીં. પરફેક્ટ વ્યાખ્યા લખવી પડે. તો પરફેક્ટ વ્યાખ્યા સમજવા માટે એના પહેલાં આપણે મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું એ સમજવાનું છે. તો મુક્ત ઇલેક્ટ્રોન એટલે પરમાણુ કેન્દ્રથી છૂટા પડેલા ઇલેક્ટ્રોન, એને કહેવાય મુક્ત ઇલેક્ટ્રોન. તો આપણને પ્રશ્ન થાય કે બધા જ ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રથી છૂટા જ હોય. પરમાણુના કેન્દ્રમાં તો પ્રોટોન હોય, ઇલેક્ટ્રોન તો એનાથી છૂટા જ હોય. એમ નહીં, પણ જ્યારે કોઈ ધાતુ પદાર્થની રચના થાય એટલે એક પરમાણુ બીજા પરમાણુની નજીક આવે, ત્રીજો નજીક આવે, ચોથો નજીક આવે અને ધાતુ પદાર્થની રચના થતી હોય ત્યારે શું થાય? તો કે ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રથી દૂર હોય, બીજા પરમાણુ સાથે જ્યારે જોડાય છે ત્યારે ઇલેક્ટ્રોનનું પરમાણુના કેન્દ્ર સાથે ઓછું આકર્ષણ બળ હોય, એના લીધે એ તૂટી જાય, છૂટો પડી જાય અને પરમાણુ આખા પરમાણુની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરે. એટલે છૂટો પડેલો ઇલેક્ટ્રોન એને કહેવાય મુક્ત ઇલેક્ટ્રોન. વિદ્યુત પ્રવાહ વહે છે એની પાછળનું કારણ કોણ છે? વિદ્યુત પ્રવાહ વહેવા માટે આવા મુક્ત ઇલેક્ટ્રોન છે એ જવાબદાર છે. બાકી વિદ્યુત પ્રવાહ આપણે એમ કહીએ કે વિદ્યુત પ્રવાહ મતલબ વિદ્યુત ભારનો જથ્થો, વિદ્યુત ભાર પસાર થતા હોય, વિદ્યુત ભાર વહેતા હોય. પણ વિદ્યુત ભાર કયા વહે? પ્રોટોન કે ઇલેક્ટ્રોન? ઇલેક્ટ્રોન. પ્રોટોન તો એના કેન્દ્ર સાથે ખૂબ જ આકર્ષણ બળથી જોડાયેલા હોય, એ વહેવાના નથી. વહે છે કોણ? મુક્ત ઇલેક્ટ્રોન. અને એના લીધે પ્રવાહ રચાય છે. એટલે પહેલી વસ્તુ અહીંયા ક્લિયર થઈ ગઈ. વિદ્યુત પ્રવાહ વહેવા માટે મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે, પ્રોટોન નહીં. બીજી વસ્તુ, અહીંયા સાદો સિમ્પલ આકૃતિ દોરેલી છે. પહેલી આકૃતિ જુઓ. આ છે વાહકનો આડછેદ. કોઈ વાહક તાંબાનો તાર લઈ લીધો, એનો આડો ટુકડો લીધો, એની અંદરની રચના આપણે જોઈએ. પ્રોટોન ક્યાં છે? એના કેન્દ્ર સાથે. પ્રોટોન ક્યાં છે? કેન્દ્ર સાથે. અને અહીંયા જે ડોટ સ્વરૂપે દર્શાવેલા છે, જેને એરા આપેલા છે, એ છે ઇલેક્ટ્રોન. એ ઇલેક્ટ્રોન એરા છે એ ગતિ કરે છે. આ ઇલેક્ટ્રોન આમ ગતિ કરે છે, એક ઇલેક્ટ્રોન ઉપર જાય છે, એક ઇલેક્ટ્રોન નીચે જાય છે, એક ઇલેક્ટ્રોન આમ જાય છે, એક ઇલેક્ટ્રોન આમ જાય છે. બધી દિશાઓ દર્શાવેલી છે. તો અહીંયા વિદ્યુત ભારનો જથ્થો વહે છે એવું કહી શકાય નહીં. શું કામ? જેટલા ઇલેક્ટ્રોન આ બાજુ જાય છે એટલા જ ઇલેક્ટ્રોન એની વિરુદ્ધ જાય છે. જેટલા ઇલેક્ટ્રોન ઉપર જાય છે એટલા ઇલેક્ટ્રોન નીચે જાય છે. એટલે વિદ્યુત ભારનો જથ્થો બી થી એ અથવા એ થી બી ચોક્કસ વહેતો નથી. વિદ્યુત ભારો વહેતા નથી. એટલે આ પોર્શનમાં આપણે એમ કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ રચાતો નથી. પણ એ જ આકૃતિ બાજુમાં છે. હવે એ જ આડછેદને બેટરી વડે જોડી દીધી. બેટરીની સ્વિચ ચાલુ કરીએ એટલે થશે શું? ચુંબકીય ધ્રુવોની જેમ સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષણ, વિજાતીય વચ્ચે આકર્ષણ. એટલે ઇલેક્ટ્રોન છે એ બધા ઇલેક્ટ્રોન જશે ક્યાં? તો કે ધન ધ્રુવ તરફ, એના તરફ ખેંચાશે. એટલે બધા ઇલેક્ટ્રોનની દિશા કઈ થઈ ગઈ? એક જ દિશા. ધન ધ્રુવ ક્યાં જશે? ઋણ ધ્રુવ તરફ. પણ એ જશે નહીં. શું કામ? આકર્ષણ બળ બહુ વધારે છે એટલે ખસવાના નથી. ખસશે કોણ? માત્ર ઇલેક્ટ્રોન. એટલે આમાં કહી શકાય કે બી થી એ તરફ વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો વહે છે. એટલે આ ભાગમાં વિદ્યુત પ્રવાહ રચાય છે, આમાં રચાતો નથી. આટલું સમજી લીધા પછી આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા સમજી શકીએ. શું કહેવાય? એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. ફરી પાછું એક વખત, એકમ સમયમાં આડછેદ
વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. વ્યાખ્યા અહીંયા લખેલી છે સમજવા માટે. એકમ સમયમાં વાહકના આડછેદમાંથી વહેતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. બહુ સાદું સિમ્પલ. એટલે વિદ્યુત પ્રવાહને સૂત્ર વડે દર્શાવીએ તો વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભારનો જથ્થો. કેવો જથ્થો? ચોખ્ખો જથ્થો. વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો ભાગ્યા સમય. એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ. જો આપણે વિદ્યુત પ્રવાહને આઈ વડે દર્શાવીએ, વિદ્યુત પ્રવાહને કોના વડે દર્શાવીએ? આઈ વડે. વિદ્યુત ભારને કોના વડે દર્શાવીએ? ક્યુ વડે, કેપિટલ ક્યુ. અને સમયને ટી વડે દર્શાવીએ તો સૂત્ર થઈ ગયું આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી. એનો એકમ શું થાય? ક્યુનો એકમ કુલમ, સમયનો એકમ સેકન્ડ. તો વિદ્યુત પ્રવાહનો એકમ શું થઈ ગયો? કુલમ્બ પર સેકન્ડ. શું થઈ ગયો? કુલમ્બ પ્રતિ સેકન્ડ. વૈજ્ઞાનિક એન્દ્રે એમ્પિયરની યાદમાં એનો બીજો એકમ છે એમ્પિયર, જેને એ વડે દર્શાવાય છે. એમ્પિયર અને કુલમ પર સેકન્ડને શું સંબંધ? સીધો સંબંધ. એમ્પિયર બરાબર 1 કુલમ પર સેકન્ડ બરાબર 1 એમ્પિયર. કઈ રીતે કહી શકાય? 1 સેકન્ડમાં 1 કુલંબ વિદ્યુત ભાર પસાર થતો હોય તો એને કહી શકાય કે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. બીજા એના એકમો છે 1 એમ્પિયર બરાબર 10³ મિલી એમ્પિયર. મિલી એમ્પિયર. બીજો એનાથી નાનો એકમ 1 એમ્પિયર બરાબર 10⁶ માઇક્રો એમ્પિયર. જેવી રીતે મીટર, કિલોમીટર, મિલીમીટર, નેનોમીટર, માઇક્રોમીટરને સંબંધ છે એવો જ હજારનો સંબંધ છે. સાદું સિમ્પલ છે. નોંધ ખાસ યાદ રાખવા જેવી છે. વિદ્યુત ભારનો જથ્થો વહે છે એટલે શું? વિદ્યુત ભારનો જથ્થો વહેવો એટલે શું? તો કે અહીંયા તમને એમ કહી દીધું હોય કે 4 જ ઇલેક્ટ્રોન વહે છે. 4 ઇલેક્ટ્રોન વહે છે તો જથ્થો કેટલો થયો? 4 નહીં. 4 એ ઇલેક્ટ્રોન છે અને 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો છે? -1.6 × 10⁻⁻19 કુલમ. એટલે એમ કહી શકાય કે ઇલેક્ટ્રોનની સંખ્યા એને ગુણ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. એટલે યાદ રાખવા માટે વિદ્યુત ભારનો જથ્થો એટલે પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારનો ગુણાકાર. બેયનો ગુણાકાર. જો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે n લઈએ અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર આપણે e લઈએ તો Q ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? Q ઇઝ ઇક્વલ ટુ Ne. શું થઈ જાય? Ne. જ્યાં n બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા અને e બરાબર -1.6 × 10⁻⁻19 કુલમ. એ કોઈ દી બદલવાનું નથી, એટલું જ રહેવાનું છે. એટલે તમને ખાલી એમ કહી દીધું હોય કે 1 સેકન્ડમાં 4 ઇલેક્ટ્રોન પસાર થાય છે. કેટલા ઇલેક્ટ્રોન? 4 સેકન્ડ. 1 સેકન્ડમાં 4 ઇલેક્ટ્રોન પસાર થાય છે તો 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ગુણ્યા 4 એટલે 4 ગુણ્યા 1.6 × 10⁻⁻19 છેદમાં કેટલી સેકન્ડ? 1 સેકન્ડ. એટલે 4 ગુણ્યા 16 એટલે 16 ચોકું 64 એટલે 64 મતલબ 6.4 એટલે -6.4 × 10⁻⁻19 કુલમ ભાગ્યા કેટલી સેકન્ડ? 1 સેકન્ડ. તો વિદ્યુત પ્રવાહ કેટલો વહેતો કહેવાય? ડાયરેક્ટ બેઠું રેડી મળી શકે આપણને. સાદું સિમ્પલ. Q ઇઝ ઇક્વલ ટુ Ne હોય તો આપણે આગળના સમીકરણમાં Qની જગ્યાએ Ne મૂકીએ તો સૂત્ર શું થઈ જાય? I ઇઝ ઇક્વલ ટુ Q બાય ટી. શું થઈ શકે? Q બાય ટી. અથવા તો I ઇઝ ઇક્વલ ટુ Ne બાય ટી. શું થાય? Ne બાય ટી. સાદું સિમ્પલ છે. ઇક્વેશનો યાદ રાખવાના છે એટલે આખું ચેપ્ટર સરળ છે. હવે બીજું એક વસ્તુ અગત્યની યાદ રાખવાની છે એમીટર, જેની સંજ્ઞા રાઉન્ડમાં એ કરીને દર્શાવાય છે. વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન એટલે કોણ? એમીટર. કોણ છે? વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન એમીટર. એની સંજ્ઞા છે રાઉન્ડમાં એ.